નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. હાર્દિક સ્વાગત છે. તો સાંભળીએ આજની નવી વાર્તા. સવારે ખૂબ જ મોડી મારી નીંદર ઉડી એટલે હું હળવળાટમાં ઊભો થઈ ગયો. નજર ફેરવી તો જોયું મારી બીજી પત્ની જેની સાથે લગ્નને થોડા જ મહિના થયા હતા તે આરામથી સૂતી હતી. મને ગુસ્સો આવ્યો કે એક સ્ત્રીની જવાબદારી હોય છે પુરુષને ઉઠાડવો, પરંતુ આ તો આરામથી ઊંઘતી હતી અને મારે ઓફિસ જવા માટે ઉતાવળ કરવી પડી રહી હતી. હું જલ્દી તૈયાર થઈને નાસ્તો કર્યા વગર કે ચા પીધા વગર જ ઓફિસે પહોંચી ગયો. ત્યાં જઈને મારું માથું દુખવા લાગ્યું કેમ કે સવારમાં ચા નહોતી મળી. જેમ તેમ કરીને આખો દિવસ નોકરી કરી, ઓફિસમાં સમય વિતાવ્યો અને ઘરે આવતા આવતા સાંજના 7 વાગી ગયા. મેં ઘરની ઘંટડી વગાડી તો મારી બહેને દરવાજો ખોલ્યો અને તેનો મૂડ ખૂબ જ ખરાબ લાગી રહ્યો હતો. મેં પૂછ્યું શું થયું? તેણે કહ્યું કંઈ નહીં. મેં મારું માથું દબાવવાનું શરૂ કર્યું કેમ કે માથામાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો. હું એક સારી કડક ચા પીવા માંગતો હતો, પરંતુ બહેનનો મૂડ જોઈને સમજી ગયો કે આજે તો સારી ચા પણ નહીં મળે. હું ત્યાં જ બેસી ગયો. મમ્મી જે રસોડામાં કામ કરી રહી હતી મને જોઈને પાછી આવી અને પછી જ્યારે બોલવાનું શરૂ કર્યું તો ચૂપ જ ન થઈ. મમ્મીની વાતો સાંભળીને મારું માથું વધારે દુખવા લાગ્યું. મમ્મીનો એક જ રાગ હતો, તારી નવી પત્ની તો હર વખત પલંગમાં પડી રહે છે, અમારા લોકોનું શું, એ ઘરનું કોઈ પણ કામ નથી કરતી, પોતાના રૂમ વ્યવસ્થિત કરી લે છે એ ઘણું છે. મને ખૂબ જ ગુસ્સો આવ્યો મમ્મીની વાતો સાંભળીને. ગુસ્સામાં હું મારા રૂમ તરફ ગયો તો એ જોઈને હેરાન રહી ગયો કે રૂમની હાલત ખૂબ જ ખરાબ હતી અને મારી પત્ની અરીસાની સામે બેસીને પોતાના ચહેરા પર મેકઅપ કરી રહી હતી. એ મને જોઈને મારી સામે હસી, પરંતુ એટલું પણ ન થયું કે ઊભી થઈને મને પાણી જ આપી દે. હું હેરાનીથી બસ એને જોતો જ રહી ગયો. મારે પોતે જ કહેવું પડ્યું કે હું ખૂબ જ થાકી ગયો છું, મને એક કપ ચા બનાવી દે. ત્યારે તેણે મારી તરફ જોયું અને કહ્યું, તમે આ કામ હેતલને કહી દો ને, એ ખૂબ જ સારી ચા બનાવે છે. મારું માથું દુખે છે, હું પાણી પી લઈશ. એની વાત સાંભળીને હું એનો ચહેરો જોતો જ રહી ગયો. મનમાં થયું તો શું આ કોઈ પણ કામ નહીં કરે, ના મારું ના મારા ઘરવાળાઓનું. અહીં સુધી કે પોતાનું પણ નહીં. એ સમયે માથાકૂટ કરવાનું મારું મન ન હતું, એટલા માટે દિલ ઉપર પથ્થર રાખીને બહાર આવ્યો અને મમ્મી સાથે હાથ જોડી દીધા. મમ્મી અત્યારે મને ચા બનાવી દે, હું પછી એની સાથે વાત કરી લઈશ. પણ આજે મમ્મી પણ ખૂબ જ ગુસ્સામાં હતી. તેણે સાફ મનાઈ કરી દીધી. કહ્યું, અત્યાર સુધી તારા જેટલા પણ કામ હતા હું જ કરતી આવી, હવે પોતાની આ મોર્ડન પત્નીને કહે કે તારા બધા કામ કરે. આથી હું તારું કામ એક પણ કામ નહીં કરું. મમ્મીની આ વાત સાંભળીને મારું માથું દર્દથી ફાટવા લાગ્યું. હું જે ઓફિસેથી એટલા માટે આવ્યો હતો કે ઘરે પહોંચીને થોડો આરામ કરીશ. પત્ની, મમ્મી અને બહેનનો આ લડાઈ ઝઘડા સાંભળીને મને થયું કે હું ત્યાંથી ભાગી જાઉં, અને મેં ફક્ત વિચાર્યું જ નહીં પરંતુ કરી નાખ્યું. હું તરત ત્યાંથી ઊભો થઈને બહાર નીકળી ગયો. કોઈ નહોતું જાણતું કે હું ક્યાં જઈ રહ્યો છું. મમ્મીએ પાછળથી 1-2 વાર અવાજ દીધો, પરંતુ ત્યાર પછી કોઈએ કંઈ કહ્યું નહીં. કદાચ બધાએ મને મારી હાલત પર મૂકી દીધો હતો, પરંતુ મને બરાબર ખબર હતી કે હું ક્યાં જઈ રહ્યો છું. મેં એક ટેક્સી પકડી અને એ એડ્રેસ પર પહોંચી ગયો જ્યાં મારે જવું હતું. હું મારી પહેલી પત્નીને લેવા જઈ રહ્યો હતો કેમ કે હવે હું થાકી ગયો હતો. એને ઘરની બહાર કાઢી પણ મેં જ હતી અને હવે લેવા પણ હું જ જઈ રહ્યો હતો. વર્ષ સુધી મેં તેની કોઈ ખોજ ખબર લીધી નહોતી. જેવો જ હું એની ગલીમાં પહોંચ્યો ને, મારી ટેક્સીમાંથી ઉતરતા જ એક કારે હોર્ન માર્યો. મેં પાછળ વળીને જોયું તો કાર ઊભી રહી ગઈ હતી. એમાંથી એક ખૂબ જ સુંદર મહિલા ઉતરી. જ્યારે મેં ધ્યાનથી જોયું તો મને લાગ્યું કે કદાચ હવે હું શ્વાસ પણ નહીં લઈ શકું. સામેનું દ્રશ્ય ચોંકાવવા વાળું હતું. મને મારી આંખો પર
વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ બધું સાચે પણ થઈ શકે છે. હું ત્યાં અજીબ હાલતમાં ઊભો રહી ગયો અને તે મહિલા જે ગાડીમાંથી ઉતરી હતી ધીરે ધીરે ચાલીને મારી પાસે આવી અને મને એવું એક વાક્ય કહ્યું જે સાંભળીને મને વિશ્વાસ થઈ ગયો કે હવે મારી બરબાદીની કોઈ નહીં રોકી શકે. હું સમી આ સમયે પોતાના ઘરમાં ચૂપચાપ બેઠો પોતાના વીતેલા દિવસો વિશે વિચારી રહ્યો છું. મારો ભૂતકાળ કોઈ ખૂબ જ શાનદાર ન હતો, પરંતુ હવે જે કંઈ પણ મારી જિંદગીમાં થઈ રહ્યું છે એ જોઈને મને પોતાનો ભૂતકાળ ખૂબ જ યાદ આવવા લાગ્યો હતો. જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે મેં પોતાને બહેનોની વચ્ચે ઘેરાયેલો જોયો, એટલે કે હું બધાઓ અને પ્રાર્થનાઓથી મળવાવાળી સંતાન હતો. એકનો એક દીકરો જે મા બાપની ઘણી બધી પ્રાર્થનાઓનું ફળ હતો. મારાથી મોટી 3 બહેનો હતી. અમારા સગા સંબંધીઓએ સતત 3 દીકરીઓનો જન્મ પર મારા મમ્મી અને પપ્પાનું જીવન હરામ કરી નાખ્યું હતું. હું ઘણી વખત મારી બહેનો પાસે સાંભળતો હતો કે દાદીએ 3 દીકરીઓના જન્મ પછી મમ્મીને ઘરેથી કાઢવાની પૂરી યોજના બનાવી લીધી હતી, પરંતુ જલ્દી ભગવાને દીકરાની ખુશખબરી આપી દીધી. મમ્મી સાચા મનથી હર વખત પૂજા પાઠમાં લાગેલી રહેતી. બસ એ જ પ્રાર્થના કરતી હતી કે આ વખતે દીકરો આવે જેથી તેમની જિંદગી સુધરી જાય અને દાદી પણ તેમને પ્રેમ કરવા લાગે, પપ્પા પણ તેમને નફરત કરવાનું બંધ કરી દે અને ઘરમાં સુખ શાંતિ બની રહે. જ્યારે પણ હું આ કહાની સાંભળતો હતો હસી પડતો, પરંતુ મમ્મીની આંખમાં આંસુ જોઈને મને સમજાઈ જતું હતું કે મમ્મી ઉપર શું વીતતું હશે. પછી મારો જન્મ થયો અને બધાના વિચાર બદલી ગયા. પપ્પાએ એ જ સમયે મમ્મી પાસે માફી માંગી લીધી હતી કે દીકરીઓ તેમના માટે સૌથી વધારે મહત્વ રાખે છે. એ હવે સમજાણું છે. દાદીએ પણ મમ્મીને માફ કરી દીધા. જ્યારે થવું તો એમ જ જોઈતું હતું કે મમ્મી દાદીને માફ કરે. મમ્મી એ વાત માટે આભાર માનતા હતા કે ભગવાને તેમને દીકરો આપ્યો, નહીંતર તેમની જિંદગી હજી વધારે દુઃખ થઈ જાય. અને પપ્પા પણ દાદીની વાતોમાં આવીને તેમને છૂટાછેડા આપી દે. મારો જન્મ મારા ઘરવાળાઓ માટે બરકતનું કારણ બન્યું. એટલા માટે હું ખૂબ જ લાડકો હતો અને એ જ લાડ પ્રેમમાં મેં પોતાની જિંદગીમાં ઘણા ખોટા નિર્ણયો લઈ લીધા, જેના કારણે આજે હું માથું પકડીને ખૂબ જ પસ્તાઈ રહ્યો છું. આ વાત ત્યારની છે જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો. પપ્પાએ મને કહ્યું કે સ્કૂલ પછી થોડો સમય દુકાન પર વિતાવું. હું સ્કૂલમાં ખૂબ જ સારા અંક લાવતો હતો અને એ કારણે પપ્પા મને સમજાવતા હતા કે ભણતર જિંદગીમાં ખૂબ જ જરૂરી છે, પરંતુ ભણી ગણીને નોકરી કરવાને બદલે બેટા હંમેશા પોતાનો ધંધો અથવા તો વ્યવસાય કરજે. તેમણે નોકરી અને વેપાર બંને કરીને જોયા હતા. ત્યારે તેમણે મને સાફ કહી દીધું હતું કે નોકરી એક પરિવારનું પેટ ભરે છે, જ્યારે વેપાર પેઢીઓને સાચવી લે છે. હું એમની આ વાત સાંભળતો હતો, મનમાં ને મનમાં કહેતો હતો કે હું પપ્પાની વાત ઉપર જ જરૂર અમલ કરીશ. હું ભણવામાં હોશિયાર હતો, એટલા માટે મને ઘણી વખત સમજાવતા હતા કે ભણ્યા પછી થોડો સમય દુકાનને પણ આપ, જેથી તું વ્યવહારને સમજી શકે. હું આજ્ઞાકારી દીકરો હતો અને પપ્પાની વાતોને મહત્વ દેતો હતો. એટલા માટે મેં તેમની વાત માનીને દુકાન પર બેસવાનું શરૂ કરી દીધું હતું. એ સમયે દુકાન પર એક ગુરુ આવતા હતા, જેમનું નામ હરિપ્રસાદ હતું. એ મને જોઈને મારા ખૂબ જ વખાણ કરતા રહેતા અને પપ્પાને કહેતા કે તમારો દીકરો ખૂબ જ આજ્ઞાકારી છે, મને તમારો દીકરો ખૂબ જ પસંદ છે. જો તમે ઈચ્છો તો આપણે આ મિત્રતાને સંબંધમાં બદલી શકીએ. હરિપ્રસાદ એ જ વ્યક્તિ હતા જેમણે મારા પપ્પાને વેપાર કરવાનું શીખડાવ્યું હતું અને આજે અમે બધા સુખ સમૃદ્ધિમાં જીવી રહ્યા હતા.
હું એ સમયે ફક્ત 16 વર્ષનો હતો. હું એ વાત સમજી જ નહોતો શક્યો કે એ કયા સંબંધની વાત કરી રહ્યા છે. હું દુકાન ઉપર પણ મારા અભ્યાસનું જ વિચારતો રહેતો હતો. દુકાન પર ઓછું જ ધ્યાન આપતો હતો. જો મેં ધ્યાન દીધું હોત ને તો આજે હું માથા પર હાથ રાખીને રડી રહ્યો છું. એવું ક્યારેય પણ ન થાય. વાત એમ હતી કે હરિપ્રસાદ સાહેબને પોતાની સૌથી નાની દીકરીની સૌથી વધારે ચિંતા હતી. તેમને બધી દીકરીઓ જ હતી અને સૌથી નાની દીકરીના લગ્ન હજી બાકી હતા. એ નાની ઉંમરની અને ખૂબ જ સુંદર હતી. તે હરિકાની ખૂબ જ સેવા કરતી હતી. કદાચ તેમને એ અંદાજો થઈ ગયો હતો કે હવે તેમનો અંતિમ સમય નજીક છે. એટલા માટે તેમણે પોતાની નાની દીકરીનો સંબંધ મારી સાથે કરવાનું વિચાર્યું, જે મારાથી ફક્ત 1 વર્ષ જ નાની હતી. એ સમયે હું અભ્યાસ કરતો હતો. એટલા માટે હું વાતને ટાળતો રહ્યો. પછી પપ્પાએ મને સાફ અને સ્પષ્ટ શબ્દોમાં સમજાવી દીધો કે હરિપ્રસાદ પોતાની દીકરીના લગ્ન તારી સાથે કરાવવા માંગે છે. મને પપ્પાની આ વાત બિલકુલ પણ પસંદ નહોતી આવી. હું અંકિતા સાથે લગ્ન નહોતો કરવા માંગતો. આજે જ હરિકાના કહેવા પર અમે બધાએ તેને જોઈ પણ લીધી હતી. બહેનોને પણ અંકિતા કંઈ ખાસ પસંદ નહોતી આવી, પરંતુ પપ્પાના માન સન્માનમાં બધા ચૂપ હતા. જ્યારે મમ્મીને એ વાતની ખબર પડી કે અમને અંકિતા પસંદ નથી, તો તેમણે પપ્પા સાથે ખૂબ જ માથાકૂટ કરી કે આ દુનિયામાં મારા દીકરા માટે છોકરીઓની કોઈ કમી નથી. તો પછી તમે કેમ અંકિતાના લગ્ન આની સાથે કરાવવા માંગો છો? હરિપ્રસાદને કહો કે તે બીજા કોઈને પોતાનો જમાઈ બનાવી લે. જો તેમણે તમારા વેપારમાં મદદ કરી છે અને તમને વેપાર સંબંધિત ઉધાર વગેરે આપ્યું છે, તો એનો એ મતલબ નથી કે આપણે એમની દીકરીને પોતાની વહુ બનાવી લઈએ. પપ્પા હવે વિચારમાં પડી ગયા હતા. હરિકાકાએ પપ્પા ઉપર ખૂબ જ ઉપકાર કર્યા હતા અને એ ઉપકાર પપ્પા ઘણી વખત મમ્મીથી પણ છુપાવતા હતા. દરેક મુશ્કેલ સમયમાં હરિકાકાએ પપ્પાનો સાથ આપ્યો હતો. તેમણે પપ્પાને પોતાના ભાઈની જેમ માન્યા હતા. એવામાં પપ્પા તેમની વાત કઈ રીતે ટાળી શકવાના હતા? આખરે પપ્પાએ મારી અને અંકિતાની સગાઈ નક્કી કરી નાખી. એ સમયે હું અભ્યાસ કરી રહ્યો હતો. એટલા માટે હરિકા લગ્ન માટે રાહ જોઈ રહ્યા હતા. નહીતર જો એમનું ચાલે ને તો આગલા જ દિવસે પોતાની દીકરી અંકિતાને વિદાય કરી નાખા. હરિકાકા ખૂબ જ બીમાર થઈ ગયા હતા અને તેમણે પપ્પાને જલ્દી લગ્ન કરવાની વિનંતી કરી હતી. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. હરિકાકા તો બીમારીથી ઠીક થઈ ગયા, પરંતુ મારા પપ્પા જે બિલકુલ સ્વસ્થ હતા એ ગંભીર રૂપથી બીમાર પડી ગયા. અહીં સુધી કે તેમનું અવસાન થઈ ગયું. આ અમારા બધા માટે ખૂબ જ આઘાતજનક હતું અને અમે આઘાતને સહન નહોતા કરી શકતા. આવા સમયમાં હરિકાકા એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમણે અમને સૌથી વધારે આશરો આપ્યો અને મારી ખૂબ જ સહાયતા કરી. મેં કોલેજનો અભ્યાસ પૂરો કરી લીધો હતો. ડિગ્રી મેળવ્યા બાદ મેં વેપારમાં પગલું માંડ્યું અને ભગવાનની કૃપા અને હરિકાકાએ શીખવાડેલી વાતો પર અમલ કરીને વેપાર ખૂબ જ સારી રીતે ચાલી નીકળ્યો. એવામાં એમણે ફરીવાર અમને એ યાદ અપાવવાની કોશિશ કરી કે તેમની દીકરીની સગાઈ મારી સાથે થઈ ગઈ છે. હું કરજમાં ડૂબી ગયો હતો. એટલા માટે મેં મન ઉપર પથ્થર રાખીને અંકિતા સાથે લગ્ન માટે હા પાડી દીધી. મમ્મીએ મને ઘણી વખત પ્રેમથી સમજાવવાની કોશિશ કરી હતી કે જો તને અંકિતા પસંદ ન હોય તો હરિકાકાને સમજી જશે, પરંતુ હવે હું ક્યાં મોટે તેમને ના પાડ. તેમની દીકરી ઘણા સમયથી મારા નામ પર બેઠી હતી, પરંતુ જો હું મમ્મીની વાત એ સમયે માની લેત ને તો આજે જે બદનામી મારા નસીબમાં આવી છે એ ક્યારેય ન આવે. મેં અંકિતા સાથે લગ્ન તો કરી લીધા હતા,
પરંતુ મનથી તેને ક્યારેય પણ પ્રેમ ન કરી શક્યો, કેમ કે મેં તેને એ નજરથી ક્યારેય જોઈ જ ન હતી. હું આ સંબંધ માટે મનથી તૈયાર પણ નહોતો. ઘરમાં આમ પણ મમ્મી અને બહેનો અંકિતાની વિરુદ્ધમાં હતા. તેમનું કહેવું હતું કે જ્યારે આપણો વેપાર સારી રીતે ચાલી નીકળ્યો છે તો આપણે શું કામે હરિકાકાનો ઉપકાર માનીને તેમની દીકરીને પોતાની વહુ બનાવી લઈએ. આ તો બિલકુલ સોદા જેવું થઈ ગયું. મેં બધાને ચૂપ રહેવાનું કહ્યું હતું, કેમ કે મારો અમુક કરજો હજી પણ હરિકાકા ઉપર બાકી હતો અને આવામાં આ સંબંધને ના પાડવી અમારા માટે મુશ્કેલી ઊભી કરી શકતું હતું. અંકિતાને તેમણે કંઈ પણ કર્યા વગર આપ્યું નહીં. તેને ફક્ત થોડા કપડાં, વાસણ અને એક સોનાની ચેન આપવામાં આવી હતી. હું હેરાન રહી ગયો. મમ્મીએ પણ લગ્ન ઉપર વાંધો ઉપાડ્યો કે આટલા રૂપિયાવાળા વ્યક્તિ થઈને પણ તેણે પોતાની દીકરીને કંઈ આપ્યું નહીં. મેં એ વાતને પણ સહન કરી લીધી, પરંતુ પછી જે મારી જિંદગીમાં બદલાવો હોવાના શરૂ થયા તેમણે મને પૂરી રીતે બદલીને રાખી દીધો. હું જે દુકાન પર બેસતો ત્યાં સુંદર સુંદર મહિલાઓ આવતી, જેમના કપડાની ચમક, એમના ચહેરાની તાજગી અને હર્ષિતા ને જોઈને મારું પણ મન થતું કે મારી પત્ની પણ આવી રીતે સજી ધજીને મારી સામે રહે અને મારું મન મોહી લે. પરંતુ એવું ન થઈ શક્યું. જ્યારે પણ હું દુકાનેથી ઘરે આવતો તે રસોડામાં જ વ્યસ્ત રહેતી. અમારા લગ્નને થોડા જ મહિના થયા હતા. મેં એને લગ્નના પહેલા દિવસે જ સમજાવી દીધું હતું કે તેને મારી મમ્મી અને બહેનોનું ધ્યાન રાખવાનું છે, આ ઘરનું પણ ધ્યાન રાખવાનું છે અને મને પણ ખુશ રાખવાનો છે. લગ્નની પહેલી રાતે તેણે મારી સામે જોયું અને પૂછવાની કોશિશ કરી કે હું એક સાથે આટલા બધા કામ કઈ રીતે કરી શકું. મેં એને કહી દીધું કે એક સ્ત્રી આ બધું જ કરી શકે છે, બસ તેને સરખી રીતે બધું મેનેજ કરતા આવડવું જોઈએ. એ સમયે તો મેં તેની સાથે વાત કરી લીધી, પરંતુ એ દિવસથી એ મારાથી ડરવા લાગી. હું 25 વર્ષનો થઈ ગયો હતો અને એ 24 વર્ષની હતી, પરંતુ એ એટલી ગરીબડી અને ડાહી હતી કે મારી દરેક વાતને તરત જ માની લેતી હતી. મમ્મીની દરેક વાત એના માટે આદેશની જેમ હતી અને બહેનોની દરેક ઈચ્છાને પૂરી કરવી મારી ખુશી માટે જરૂરી સમજતી હતી. અમારા લગ્નને ફક્ત 2 મહિના જ થયા હતા કે હરિકાકાનું અવસાન થઈ ગયું અને મારી પત્ની પૂરી રીતે ભાંગી પડી. અંકિતાથી મને હજી પણ કોઈ વધારે લાગણી નહોતી થઈ શકી. એનું કારણ પણ સીધું હતું કે જ્યારે પણ હું ઘરે આવતો તો અંકિતા રસોડામાં વ્યસ્ત રહેતી. અહીં સુધી કે હું થાકીને ટીવી જોઈને જમી લેતો અને પછી મોબાઈલમાં ખોવાઈ જતો. એ મોડી રાત સુધી ઘરમાં બધા કામ પૂરા કરીને જ્યારે મારી પાસે આવતી તો હું સૂઈ જતો હતો. મેં તેને ઘણી વખત સમજાવી કે મારા માટે તૈયાર થઈને રહેતી જા. હું જ્યારે પણ આવું ત્યારે બધા કામ મૂકીને બસ મારી પાસે બેસી જા. 1-2 વખત તેણે એવું કર્યું, પણ પરંતુ મમ્મીએ તેને મારી સામે અપમાનિત કરી નાખી અને મારી બહેનોની સામે આંગળી ચીંધીને કહ્યું કે જ્યાં સુધી તેમની દીકરીઓના લગ્ન ન થઈ જાય ત્યાં સુધી વહુને એમની સામે સજવા ધજવાની કોઈ જરૂર નથી. અંકિતાએ રડતા રડતા મારી તરફ જોયું અને મેં પણ એને એમ જ કહ્યું કે મમ્મીની વાત માન, કેમ કે હકીકત તો એ જ હતી કે હું ઈચ્છતો હતો કે અંકિતા ફક્ત મારા માટે સજી ધજીને રહે અને ઘરના કોઈ કામ ના કરે. રાત્રે પણ તેમનાથી લસણ ડુંગળીની એટલે કે રસોડામાં બધા મસાલાઓની ગંધ આવતી રહેતી. 1-2 વખત તો મેં નારાજ થઈને તેને પોતાનાથી દૂર કરી દીધી અને બસ એટલું કહ્યું કે કમસે કમ મારી પાસે નાઈ ધોઈને આવતી એ મને જોતી રહી જતી અને પછી રડવા લાગતી. હું વધારે ગુસ્સામાં આવી જતો અને કહેતો કે તું અહીંથી જતી રહે, તું મારી પત્ની બનવાને લાયક છે જ નહીં. મેં તારી સાથે લગ્ન કરીને ઉપકાર કર્યો,
પરંતુ તે મારી જિંદગીને નરક બનાવી દીધી છે. તું મારી જિંદગીમાં ધરાર ઘૂસી આવી છે અને હવે બેસીને આંસુ વહાવી રહી છે. મમ્મીને પણ તેનાથી હર વખત ફરિયાદ રહેતી હતી. હું જ્યારે પણ ઘરે આવતો તો મમ્મી તેની ફરિયાદ લઈને બેસી જતી. એની હિંમત નહોતી કે એણે ક્યારેય મમ્મી તરફ આંખ ઉપાડીને જોયું હોય અથવા તો તેમની કોઈ વાતનો સામો જવાબ દીધો હોય. છતાં પણ મમ્મી તેનાથી ખુશ થતી ન હતી અને હું જે પહેલા જ તેને એક નોકરાણીની જેમ ઘરમાં કામ કરાવતો જોતો હતો, મારો મૂડ ખરાબ થઈ જતો હતો. એ મારી વાતો ઉપર ધ્યાન દેતી નથી, પરંતુ મમ્મી અને બહેનોથી ડરી સાહેબી રહેતી હતી. દરેક વાતમાં એમની સેવાને પોતાનું કર્તવ્ય સમજતી હતી અને કદાચ પતિના અધિકાર ભૂલી ગઈ હતી અથવા તો મારામાં જ કોઈ કમી હતી. હું તેને ઘણી વખત કહેતો હતો કે પોતાના ઉપર પણ ધ્યાન આપ, પરંતુ બીજી બાજુ મારી બેવડી વિચારસરણીની પણ કોઈ હદ નહોતી. હું તેને આંગળી ઉપાડીને ધમકાવવાના અંદાજમાં એમ પણ કહેતો હતો કે મારી મમ્મી અને બહેનોને તારાથી કોઈ ફરિયાદ ન થવી જોઈએ. એના પરિણામમાં મેં એને મારવાનું શરૂ કરી દીધું અને મારા માટે પત્ની બનીને રહેવાને બદલે તેણે મારા આદેશોનું પાલન કરવાનું શરૂ કરી દીધું, જેથી મારી મમ્મી અને બહેનોને કોઈ પરેશાની ના થાય. આજે જ્યારે હું દુકાનેથી થાકીને પાછો આવ્યો તો મેં ખાસ તેને સૂચના આપી હતી કે તું ઘરે તૈયાર રહેજે, હું તને બહાર ફરવા લઈ જઈશ. એનાથી તેનું મન ખુશીથી ખીલી ઉઠ્યું હતું. હું ઘણા દિવસોથી તેને ઉદાસ જોઈ રહ્યો હતો. એ જે ધીરે ધીરે પોતાને બદલી રહી હતી, પરંતુ કોઈને કોઈ એવું કામ કરી જ નાખતી હતી જેનાથી મારી બધી ભાવનાઓ માટીમાં મળી જતી હતી. આજે પણ એવું થયું હતું. મેં અંકિતાને કહ્યું હતું કે એ તૈયાર રહે, પરંતુ જેવો જ હું ઘરે પહોંચ્યો આખું ઘર વિખરાયેલું હતું. અંકિતા રસોડામાં જમવાનું બનાવી રહી હતી. પૂછવા પર જણાવવામાં આવ્યું કે બહેનને જોવા કોઈ આવી રહ્યા છે. મારો મૂડ ખૂબ જ બગડી ગયો, પરંતુ મેં મમ્મીને કંઈ પણ કહેવાને બદલે અંકિતાને રૂમમાં બોલાવી અને તેને જોરદાર થપ્પડ મારી. એમ પણ કહ્યું કે તેણે મારા મેસેજનો જવાબ કેમ ન આપ્યો. જો એ મને પહેલા જણાવી દે તો મને એટલું દુઃખ ન થાય. અંકિતા રોઈ પડી. તેણે મને કંઈ પણ કહ્યું નહીં. બસ એ જ હાલમાં જેમાં એ કામ કરી રહી હતી, ઘરેલું કપડામાં, વિખરાયેલા વાળમાં, થાકેલો ચહેરો લઈને મને ખૂબ જ ગુસ્સો આવ્યો. એ મહેમાનો માટે તૈયારી કરી રહી હતી, અહીં સુધી કે રાત પડી ગઈ અને એ જ કપડામાં હાજર રહી. જ્યારે રાત્રે તે રૂમમાં આવી તો મેં ફરી એને થપ્પડ મારી અને કહ્યું કે તું એક ગંદી સ્ત્રી છો. તું ક્યારેય પણ પતિની વાતો પર અમલ નથી કરી શકતી. મારી વાત પર તે રડવા લાગી. બોલી, તમે મારી વાત તો સાંભળો. મમ્મીએ મને કહ્યું હતું કે જો આજે કોઈ પણ ભૂલ થાય તો એ મને ઘરમાંથી કાઢી નાખશે, પરંતુ મેં એની એક પણ વાત સાંભળી નહીં. આજે મારું મન હતું તેની સામે સમય વિતાવવાનું, પરંતુ એનામાંથી મસાલાઓની ગંધ આવી રહી હતી, જેનાથી મારા નાકમાં બળવા લાગ્યું હતું. એ પરસેવાથી ભીંજાયેલી હતી અને એની હાલત જોઈને મને વધારે ગુસ્સો આવ્યો. મેં કહ્યું, આ શું હાલત બનાવી રાખી છે? તે તને સમજાતું નથી. મને એક સુંદર સજેલી સ્ત્રી જોઈએ જે મને સુખ આપે, અને તે 6 મહિનાની અંદર મારી હાલત જ ખરાબ કરી નાખી છે. તું મારી એક પણ વાતનું માન નથી રાખી શકતી. તું મારા ઘરમાંથી નીકળ. મેં તેને રૂમમાંથી બહાર કાઢી નાખી. તેના રડવાથી પણ મને કોઈ ચિંતા હતી નહીં, એની વાત પણ સાંભળી નહીં. જ્યારે એ સફાઈમાં એમ કહી રહી હતી કે મમ્મીએ મને સખ્તાઈથી કહ્યું હતું કે પોતાના રૂમમાં ન જતી, એ રડતા રડતા બસ એમ જ કહેતી જતી હતી. પરંતુ હું એ પણ ભૂલી ગયો હતો કે એક અનાથ છે, ના મા છે ના બાપ. બહેનોના લગ્ન થઈ ગયા છે અને તે પોતપોતાના ઘરમાં વ્યસ્ત રહેવા માટે ક્યાં જશે?
મારા ઉપર તો બસ જૂનું નતું કે આ છોકરી મારી ઈચ્છા અનુસાર તૈયાર નથી થતી. મારું મન રીઝવતી નથી. હર સમયે તેનામાંથી લસણ, ડુંગળી અને તેજ મસાલાઓની ગંધ આવતી રહેતી હતી. મમ્મી અને બહેનો પણ આ બધું જોઈને ચૂપ રહી હતી અને મેં પોતાનો રૂમ બંધ કરી લીધો હતો. હું ખૂબ જ ગુસ્સામાં હતો. મેં તેને છૂટાછેડા તો ન આપ્યા, પરંતુ તેને ઘરમાંથી બહાર નીકળવાનો આદેશ આપી દીધો. રાત્રે ખબર નહીં કયા પહેરમાં મને નીંદર આવી ગઈ. બહાર ઘણીવાર સુધી સરવકોર થતો રહ્યો, જે પછી શાંત થઈ ગયો. મેં એટલું પણ ન વિચાર્યું કે ઊભો થઈને જોઈ લઉં આખરે મારી પત્ની હતી એના ઉપર શું વીતી હશે. પરંતુ હું પોતે જ અત્યાચારી બની ગયો હતો. તેના ઉપર મેં જુલમ કર્યા અને તેને ઘરની બહાર કાઢી મૂકી. હું ભલા કઈ રીતે એની તરફેણ કરતો અને જઈને એ ભાડ મેળવતો કે એ કેવું મહેસૂસ કરી રહી છે. દિલ પર પથ્થર જેવું થઈ ગયું હતું. કદાચ ભૂલ મારી પણ નહોતી. ખબર નહીં કોની ભૂલ હતી. મને તો આજ સુધી સમજાણું જ નથી. બહાર ઘણીવાર સુધી અવાજ આવ્યો, પછી બંધ થઈ ગયો અને ત્યારે હું ગાઢ નિંદ્રામાં ડૂબી ગયો હતો. સવારે જ્યારે હું રૂમમાંથી બહાર નીકળ્યો તો ટેબલ ઉપર નાસ્તો તૈયાર હતો. મમ્મીએ હસીને મને ગળે લગાવ્યો અને બોલી, મુબારક હો બેટા, એ ચુડેલ તારી જિંદગીમાંથી જતી રહી છે. મેં તારી જિંદગીમાંથી નીકાળી દીધી છે. રાત્રે એ તારાથી અને તારી બહેનોથી ખૂબ જ અસંસ્કારી વર્તન કરી રહી હતી. એને અહીં ન રાખવામાં આવી એ જ મેં બરાબર સમજ્યું. તે એને મૂકી દીધી છે. છૂટાછેડા નથી આપ્યા અને ના એ કોઈ મુશ્કેલીનો શિકાર હતી. કદાચ હું પોતે પોતાની હાલતને સમજી નહોતો શકતો, એટલા માટે મમ્મીની વાતનો કોઈ જવાબ દીધો નહીં. નાસ્તો કરીને હું દુકાન પર જતો રહ્યો. થોડા દિવસો સુધી હું ખૂબ જ પરેશાન રહ્યો. ધંધા ઉપર પણ ધ્યાન નહોતો આપી શકતો અને ધીરે ધીરે મારો કારોબાર પૂરી રીતે ઠપ થઈ ગયો. સારું એ હતું કે સારા સમયમાં અભ્યાસ કરી લીધો હતો, એટલા માટે નોકરી જલ્દી મળી ગઈ અને કોઈ કઠિનાઈ ન થઈ. દુકાન બંધ થઈ ગઈ હતી, પરંતુ મને આશા હતી કે એક દિવસ જરૂર દુકાન ફરીવાર ખોલીશ. ત્યાં સુધી હું નોકરીથી ગુજારો કરી લઈશ. એક મહિનાની અંદર રોજગાર કઈ રીતે ખતમ થઈ ગયો. આ બધું થવા દરમિયાન મને કંઈ પણ સમજાઈ નહોતું રહ્યું. આ બધા દરમિયાન એક ક્ષણ માટે પણ મારું ધ્યાન મારી પત્ની તરફ નહોતું ગયું. મમ્મીએ મારા માટે નવી છોકરીઓ જોવાનું શરૂ કરી દીધું હતું, કેમ કે એ શરૂઆતથી જ અંકિતાની વિરુદ્ધમાં હતા અને તેમણે તેને મારી પત્નીના રૂપમાં ક્યારેય પણ સ્વીકાર કરી નથી. એટલા માટે મેં પણ એને પોતાના મનમાંથી પૂરી રીતે નીકાળી દીધી હતી. એ પણ પોતાની જિંદગીમાં આગળ વધવાનું વિચારવા લાગી હતી. ત્યારે ઓફિસમાં એક સુંદર અને આધુનિક છોકરી અંદર દાખલ થઈ અને પહેલી જ નજરમાં મને તે ખૂબ જ પસંદ આવી ગઈ. એ ખૂબ જ મોડર્ન હતી, પોતાને ખૂબ જ સારી રીતે બની ઠણીને રાખવાવાળી. તેનો ચહેરો હંમેશા ખીલેલો અને તાજો દેખાતો હતો. હળવો એવો મેકઅપ પણ એને હજી વધારે સુંદર બનાવી દેતો અને એ બધાના હૃદયના ધબકારા બની ગઈ હતી. હું પણ જોવામાં સારો એવો હતો, એટલા માટે મેં એનાથી મિત્રતા માટે પહેલ કરી. એવું લાગ્યું જાણે એ પણ મારી જ રાહ જોઈ રહી હતી. પછી અમારા બંને વચ્ચે 2 મહિના સુધી પ્રેમ સંબંધ ચાલ્યો. મમ્મીને તે છોકરી પસંદ તો આવી, પરંતુ કદાચ તે મારા લગ્ન તેનાથી કરાવવા નહોતી માંગતી. પરંતુ આ વખતે મેં એકદમ સાફ કહી દીધું કે હું લગ્ન કરીશ તો સ્વીટી સાથે કરીશ, એના સિવાય બીજા કોઈની સાથે નહીં. અને આવી રીતે મેં તે જ વર્તનથી પોતાની આધુનિક ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા અને તેને પોતાના ઘરે જ લઈ આવ્યો. એ મારા ઘરમાં ખૂબ જ ખુશ રહેતી હતી. હું સવારે ઉઠતો તો તેનો સુંદર ચહેરો મારી આંખોની સામે રહેતો. એનામાંથી
હંમેશા હળવી સુગંધ આવતી રહેતી હતી. લગ્નના શરૂઆતના થોડા મહિના ખૂબ જ સારી રીતે વીત્યા, પરંતુ પછી મમ્મીએ મારી પાસે આવીને ફરિયાદ કરવાની શરૂ કરી દીધી કે તારી પત્ની કોઈ પણ કામ નથી કરતી. મમ્મી આ બાબતમાં બિલકુલ બરાબર હતી. એ ઘણી વખત મને કહેતી કે તારી પત્ની સુરત માથા ઉપર ચડે ત્યાં સુધી સૂતી રહે છે અને પછી ઉઠીને પોતાનો નાસ્તો જાતે બનાવવાની બદલે તારી બહેનને હુકમ આપે છે કે તે નાસ્તો બનાવીને આપે. એ ના તો પોતાના કામ કરે છે અને ના બીજા કોઈ કામમાં મદદ કરાવે છે. આવી પત્નીનો શું ફાયદો? હું તેની સાથે ખૂબ જ સુંદર રાતો વિતાવી રહ્યો હતો. મેં મમ્મીને કહી દીધું કે હવે હું તેને સમજાવીશ, પરંતુ હકીકતમાં મેં એને ફક્ત નરમીથી એટલું કહ્યું કે ઘરના કામોમાં પણ થોડો રસ લે. એ હર સમયે સજી ધજીને રહેતી, નવા નવા કપડાં પહેરતી અને મારું મન ખુશ કરતી રહેતી. આ દરમિયાન હું મારી પત્નીને પૂરી રીતે ભૂલી ગયો હતો. મેં પોતાની બીજી પત્નીને એમ પણ નહોતું કીધું કે પહેલા પણ મારા લગ્ન થઈ ગયા છે. એની હાજરીમાં જાણે મારી જીભ બંધ થઈ જતી હતી. પરંતુ મારા ઘરવાળાઓએ મારા દિમાગમાં ખૂબ જ તણાવ ભરી દીધો હતો. મારી બહેનના લગ્ન નજીક આવી રહ્યા હતા તો મમ્મીને ઘણા બધા કામ કરવાના હતા, પરંતુ મારી પત્નીએ પોતાની દિનચર્યા બદલી નહીં. તે મોડેથી ઉઠતી અને પછી મારી બહેનોને આદેશ આપતી, સાંજ સુધી પોતાના ઉપર જ ધ્યાન આપતી, પછી મારા આવતા જ મને ખુશ કરતી, મારી સાથે બેસીને વાસો કરતી, મને જમવાનું પીરસતી અને એવી રીતે જ હસી મજાકમાં સમય વીતી જતો. પરંતુ હવે હું આ ઝડપી જીવનથી કંટાળવા લાગ્યો હતો, કેમ કે સવારે સમયસર ઓફિસે પહોંચી શકતો નહોતો. ક્યારેક તો નાસ્તો પણ નહોતો મળતો, કપડાં પણ ફ્રેશ રહેતા નહીં, અને જો રહેતા પણ તો સરખી રીતે ધોવાયેલા ન રહેતા. મમ્મી ધોમીને કપડાં આપતી હતી, કેમ કે મારી પત્નીને તો સમય હતો જ નહીં કે એ મારા કપડાં ધોવે. મેં ઘણી વખત મમ્મીને નોકરાણી રાખવા માટે કહ્યું, પરંતુ તેમણે ના પાડી દીધી કે મને નોકરાણીનું કામ જરાય પસંદ નથી, અને આ સમયમાં વિશ્વાસપાત્ર નોકરાણી મળવી પણ અઘરી છે. હવે હું ખૂબ જ કંટાળી ગયો હતો. મારી અંદર પણ ગુસ્સો અને ચેડચેડાપણું પેદા થવા લાગ્યું હતું. મારી પત્ની પોતાના ઉપર તો પૂરું ધ્યાન દેતી, પરંતુ એને મારા કામમાં કોઈ રસ હતો જ નહીં. આજે પણ સવારે મોડી રાતે નીંદર ઉડી. હું જલ્દી ઓફિસે પહોંચ્યો. માથામાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો, કેમ કે સવારમાં મને ચા પણ મળી ન હતી. પત્ની આરામથી સૂતી હતી. ઘરે પાછા આવીને જ્યારે બહેનને ચા બનાવવા માટે કહ્યું તો તેણે સાફ મનાઈ કરી દીધી. મમ્મીએ પણ મારા બધા કામમાંથી હાથ ખેંચી લીધો હતો. હું થાકી હારીને પોતાના રૂમમાં ગયો તો મારી પત્ની તૈયાર થઈને બેઠી હતી અને મને જોઈને મારી સામે હસી રહી હતી. મેં તને કહ્યું કે તું ઘરના કામો ઉપર પણ ધ્યાન દેતી જા. તો એનો ચહેરો ઉતરી ગયો અને તેણે મારી સામે રાડ પાડીને અપમાનજનક રીતે વાત કરી અને કહ્યું, હું તારી નોકરાણી નથી, તારી પત્ની છું. મારું જે મન થશે એ જ કરીશ. મારું માથું પહેલાથી જ દુખી રહ્યું હતું, એટલા માટે મેં ફરી એક વખત મમ્મીને વિનંતી કરી કે મને ચા બનાવી દે, પરંતુ તેમણે ના પાડી. એટલે મારી અંદર જાણે આગ લાગી ગઈ અને મને એ હસ્તી યાદ આવી જેણે મારી સેવામાં કોઈ કમી રાખી ન હતી. એ સમયે પણ હું ફક્ત પોતાના વિશે જ વિચારી રહ્યો હતો. હું મારી બીજી પત્નીને પણ છોડી નહોતો શકતો, કેમ કે એની અદાઓએ મને ઘાયલ કરી રાખ્યો હતો. એ જ સમયે હું ઘરેથી નીકળી પડ્યો, કેમ કે મારા દિમાગે મને એક અનોખી રાહ દેખાડી હતી. હું જે લગભગ 7-8 મહિનાથી પોતાની પહેલી પત્નીનો ચહેરો પણ જોઈ શક્યો નહોતો. ના એના વિશે કોઈ જાણકારી લીધી હતી, ના એ ખબર લીધી
કે એ કેમ છે, શું કરી રહી છે, આ દુનિયામાં છે પણ કે નહીં. મને તો તેનો ખ્યાલ પણ આવ્યો હતો. મારા મને એ જ સમજાયું કે અંકિતાને નોકરાણી તરીકે ઘરમાં રાખવામાં આવે, એને નોકરાણીની જેમ ઘરમાં રાખીશ અને બીજી પત્ની સાથે સુખ મેળવીશ. આ વિચાર મનમાં આવતા જ હું ખુશ થઈ ગયો અને મેં કહ્યું કે અંકિતાને માફી માંગીને પાછી લઈ આવીશ, જેથી એ મારી બહેનો અને મમ્મીને કામ કરાવી શકે. આ રીતે ઘરના પણ બધા ખુશ રહેશે અને હું મારી બીજી પત્નીથી સાથે પોતાની જિંદગીમાં સુખ ચેનથી રહી શકી. મેં ટેક્સી લીધી અને એ સરનામા પર પહોંચી ગયો, કેમ કે મારા મનમાં ખૂબ જ ડર બેઠેલો હતો અને હું રોજ રોજના આ કલહથી પરેશાન થઈ ગયો હતો. હું જલ્દી જ બતાવવામાં આવેલી જગ્યાએ પહોંચી ગયો. ટેક્સી જેવી જ એક જગ્યાએ ઊભી રહી. એક સુંદર અને ખૂબ જ મોંઘી કાર અંદર દાખલ થઈ. હોર્ન તો વાગ્યો તો હું એક બાજુ થઈ ગયો, પરંતુ પછી મારી આંખો ફાટેલી રહી ગઈ, કેમ કે કારમાંથી જે મહિલા ઉતરી એના ઉપર મારી નજર ગઈ અને હું ત્યાં જ સ્તનબંધ રહી ગયો. તે મહિલા બીજી કોઈ નહીં પરંતુ મારી પહેલી પત્ની હતી. તેને આ હાલતમાં જોઈને મને મારી આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. મને એવું લાગી રહ્યું હતું કે જાણે હું કોઈ સપનું જોઈ રહ્યો હોઉં. એણે પણ મને જોઈ લીધો હતો. મારી સામે જોઈને હસી. તે સુંદર સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. મને જોઈને પોતાની સાડીનો પાલવ ઠીક કરતા તે મારી પાસે આવી અને મને નમસ્તે કર્યું. પછી બોલી, શું થયું? મને જોઈને ચોંકી ગયા. તમને શું લાગતું હતું કે હું ક્યારેય પણ સજી ધજીને નહોતી શકતી? એટલે કે એને હજી પણ એ વાતો યાદ હતી, જે કારણે મેં એને ઘરની બહાર કાઢી મૂકી હતી. હું તેને આવી રીતે જોઈને, તેના ઠાઠ જોઈને હેરાન હતો. વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે એ મારી એ જ પહેલી પત્ની હોઈ શકે છે. મને કંઈ સમજાઈ નહોતું રહ્યું કે આ બધું કઈ રીતે થયું. આ બધું અચાનક બદલી કેમ ગયું? જ્યારે હું કહેતો હતો ત્યારે તો તે આવું કંઈ પણ કરતી નથી. આજે જ્યારે હું તારી સાથે ફરીવાર પોતાનો સંબંધ સુધારવા આવ્યો છું તો મને ચોંકાવી દીધો. મારા મોઢામાંથી જે શબ્દ નીકળ્યા એ જ હતા. એ મારી સામે જોઈને હસી અને બોલી, અંદર આવો, અંદર બેસીને વાતો કરીએ. એના બોલવામાં નરમી જરૂરી હતી, પરંતુ તેની આંખોમાં ખૂબ જ દર્દ અને ગુસ્સો ભરેલો હોય એવું મને લાગ્યું. એ મને પોતાના આલિશાન બંગલાની અંદર લઈ ગઈ. એ ઘરને મેં પહેલા પણ જોયું હતું. હરિકાકાનું ઘર ખૂબ જ સાદું હતું, પરંતુ આ ઘરને જોઈને મારી આંખો ચોંકી ગઈ. આ બધું શું છે? આટલી જલ્દી તે લગ્ન કરી લીધા છે? શું કોઈ રૂપિયાવાળો માણસને ફસાવી લીધો છે? તેને ખૂબ જ ધીરેથી મારી વાત સાંભળી અને પછી હસીને મારી તરફ જોયું. એની હસીમાં ખૂબ જ દર્દ હતું. કહેવા લાગી, આ બધું મારી મહેનતનું પરિણામ છે. તમે તો મને ઘરથી બહાર નીકળવાનો હુકમ આપી દીધો હતો અને એ પણ ન પૂછ્યું કે હું એ હાલતમાં શું કામે હતી. એ હાલતનું કારણ તમારી મમ્મી અને બહેનોની ધમકીઓ હતી. તેમણે મને રીતસર ધમકાવી હતી કે જો મેં તેમના ભાઈના મનમાં જગ્યા બનાવવાની કોશિશ કરી કે તેમના દીકરાને પોતાના વશમાં કરવાની કોશિશ કરી તો એ બધા મળીને મને મારી નાખશે. પોતાનો જીવ બચાવવા માટે મેં તમારું અપમાન સહન કર્યું. પોતાની આબરૂ બચાવવા માટે પોતાને નોકરાણી બનાવી લીધી. હું મજબૂર હતી, પરંતુ એ દિવસે હું મજબૂત બની ગઈ જ્યારે તમે મારો હાથ પકડીને મને ઘરમાંથી કાઢી મૂકી અને કહ્યું કે આજ પછી મારો તારી સાથે કોઈ સંબંધ નથી. તારા જેવી નોકરાણી બનેલી સ્ત્રીને હું પોતાની જિંદગીમાં વધારે જગ્યા નહીં આપી શકું. તારામાંથી હર સમયે લસણ, ડુંગળી અને મસાલાની વાસ આવતી રહે છે. તું પોતાને સજાવીને નથી રાખતી. તું મને ખુશ નથી કરતી. આ વાતો એને પણ યાદ હતી અને એ જાણે
પોતાના દુઃખમાં ડૂબી ગઈ હતી. મેં તરત તેની વાત કાપી અને કહ્યું, હવે બધું ઠીક થઈ જશે, હું હવે એવો નથી રહ્યો. તેણે મારી તરફ જોયું અને હસવા લાગી ને કહ્યું, આજે પણ તમે સૌથી વધારે ખોટાડા છો. તમે ખોટું બોલો છો. તમે બીજા લગ્ન કરી લીધા છે. હું હેરાન રહી ગયો. મારા બીજા લગ્નની ખબર ફક્ત મારા ઘરવાળાઓને હતી, બીજા કોઈને નહીં. તમારી બીજી પત્નીને હું ઓળખું છું. એ ખૂબ જ આધુનિક, તમને ખુશ રાખતી હશે અને હું પણ એમ જ ઈચ્છું છું કે હવે એ જ તમારી જિંદગીમાં રહે. એ અલગ વાત છે કે બીજા લગ્ન તમે બધાથી છુપાવીને રાખ્યા, પરંતુ સમય દરેક હકીકતને બધાની સામે લાવી દેશે. આમ પણ મારે તમને એક અમાનત આપવાની હતી. આશા છે કે તમે ખોટું નહીં લગાડો. તેણે પોતાના પર્સમાંથી એક કવર કાઢ્યો અને મારી તરફ આગળ વધાર્યો. હું ઈચ્છું છું કે તમે આ કવર પોતાના ઘરે જઈને ખોલો, જેથી તમને સંતોષ થઈ જાય અને ત્યાર પછી મને મારો જવાબ જોઈએ. તેની વાતો સાંભળીને અને તેનો અંદાજ જોઈને મારા મનમાં ખ્યાલ આવ્યો કે કદાચ તેણે પણ મને માફ કરી દીધો છે. હવે તે મને ક્યારે પણ છોડીને નહીં જાય. આમ પણ તેની આરામદાયક અને સુખ સુવિધાથી ભરેલી જિંદગી જોઈને મારું મન લલચાઈ ગયું અને હું લાલચમાં આવી ગયો. તું મારી સાથે મારા ઘરે ચાલ. તારી સાચી જગ્યા ત્યાં જ છે. તું આ કવર મને શું કામે દઈ રહી છે? મને બસ તારો સાથ જોઈએ. આગલી ક્ષણ હું બદલી ગયો. મારા મોઢામાંથી લાળ ટપકવા લાગી હતી. ન ફક્ત તેને જોઈને, પરંતુ તેની અઢળક સંપત્તિ જોઈને હું એને મૂંઝવણમાં હતો કે હરિકાકાએ તો વર્ષમાં કંઈ પણ છોડ્યું નહોતું, ના પોતાની દીકરીના નામે કંઈ કર્યું હતું. તો પછી આ બધું કઈ રીતે શક્ય થઈ શક્યું? મારી પત્ની મારી માનસિક મૂંઝવણને સારી રીતે સમજી રહી હતી. તેણે કહ્યું, હું તમને કહી દઉં છું કે આ બધું કઈ રીતે થયું. આ મારા પિતાની છોડેલી સંપત્તિ સિવાય મારી પોતાની મહેનતનું પરિણામ છે. અહીં શહેરમાં મેં 3-4 બુટીક ખોલી લીધા છે અને તમારી બેવફાઈને દિલથી લગાડવાનો બદલે મેં પોતાના ઉપર ધ્યાન આપ્યું. પોતે મહેનત કરી અને આજે જુઓ અહીં કેટલા નોકર ચાકર છે, મારી આગળ પાછળ ફરતા રહે છે. પરંતુ હવે મને તમારાથી એક જ વસ્તુ જોઈએ અને આશા છે કે તમે એને જરૂર પૂરી કરશો. હું લાલચમાં આવીને તેને જલ્દીથી અલગા કહીને પાછો ઘરે આવી ગયો, કેમ કે મારે મારી મમ્મી અને બહેનોને બતાવવાનું હતું કે મારી પહેલી પત્ની હવે ખૂબ જ વધારે રૂપિયાવાળી થઈ ગઈ છે. આપણા સારા દિવસો આવવાના છે અને હવે હું તેના સિવાય બીજા કોઈને પોતાની જિંદગીમાં નહીં રાખી શકું. જેવો જ હું ઘરે પહોંચ્યો અને મમ્મીને બધી વાત જણાવી તો તેની આંખો હેરાનીથી ફાટી રહી ગઈ. મારી બીજી પત્નીને પણ ખબર પડી ગઈ કે હું પહેલાથી પરણિત છું. એને મારી સાથે ખૂબ જ ઝઘડો કર્યો, પરંતુ મેં તેને કોઈ ચિંતા કરી નહીં અને એ જ સમયે તેને ઊભા છૂટાછેડા આપી દીધા, કેમ કે તેનું તૈયાર થઈને બની ઠણીને રહેવું મને કોઈ કામનું નહોતું લાગી રહ્યું. પરંતુ મારા ઘરમાં એક બીજી ઉથલપાથલ શરૂ થઈ ગઈ હતી. તેના જતાં જ મેં તરત પહેલું કવર ખોલ્યું અને આગલી જ ક્ષણે એવું લાગ્યું જાણે મારા માથા પર આપ તૂટી પડ્યું. એ કવરમાં છૂટાછેડાના કાગળ હતા અને સાથે એક ચિઠ્ઠી હતી જેમાં લખ્યું હતું કે પોતાની મા અને બહેનોની સેવા કરવી તમારી ફરજ છે, પરંતુ એના બદલે પોતાની પત્નીને ભૂલી જવું, તેની સાથે અપમાનજનક વ્યવહાર કરવો, તેને નીચી દેખાડવી એ ખૂબ જ મોટું પાપ છે. તમે એ પાપના દોષી છો અને એની સજા એ છે કે તમે આ છૂટાછેડાના કાગળ પર હસ્તાક્ષર કરી દો, કેમ કે હું હવે વિવિધ રૂપથી તમારાથી અલગ થઈ છું. ભલે તમે હસ્તાક્ષર કરો કે ન કરો, મારી નજરમાં હવે તમે મારા પતિ નથી રહ્યા અને કોર્ટ પણ એ જ નિર્ણય સંભળાવી ચૂકી છે. હું એકદમ જાણે પથ્થરનો થઈ ગયો. મમ્મી અને બહેનો અલગ ચિંતિત હતી. ના તો પહેલી પત્ની મારી સાથે રહી શકી
અને ના બીજી પત્નીને હું પોતાની સાથે રાખી શક્યો. મેં ધ્રુવતા હાથે છૂટાછેડાના કાગળ પર હસ્તાક્ષર કર્યા અને થોડાક જ દિવસો પછી મને એક આમંત્રણ મળ્યું. મારી પહેલી પત્ની, જે મારી પત્ની નથી રહી, તેના લગ્ન એક ખૂબ જ પ્રસિદ્ધ ઘરમાં નક્કી થઈ ગયા અને તે ખૂબ જ ખુશ હતી. તેણે મને નિમંત્રણ મોકલ્યું હતું, અથવા તો કદાચ તેણે મારા ચહેરા પર આ નિમંત્રણ પણ મોકલીને એક તમાચો માર્યો હતો. મને ખબર પડી કે તેણે પોતાના લગ્નમાં ખૂબ રૂપિયા ખર્ચ કર્યા અને ખૂબ જ સુંદર લાગી રહી છે, પરંતુ હું તો અવસ્થામાં ડૂબી ગયો હતો. પોતાની નોકરી મૂકીને ઘરમાં જ બેઠેલો હતો. આવી રીતે બહેનો અને મમ્મીની વાતો સાંભળી રહ્યો હતો. ઘરનું વાતાવરણ એવું હતું, કડવાહટ અને કટોતાથી ભરેલું. મમ્મીને લાગતું હતું કે બધો દોષ મારો હતો, પરંતુ મને લાગતું હતું કે મારી મમ્મી અને બહેનોને એ જ મારું ઘર વસવા દીધું નહીં. કદાચ એકના એક દીકરાની સામે એવું જ બધું થતું આવ્યું છે અને કદાચ મારી પોતાની સમજણ પણ ક્યાંક ખોવાઈ ગઈ હતી. એટલા માટે આજે હું પસ્તાઈ રહ્યો છું. મારી બંને પત્નીઓ મને મૂકીને જતી રહી છે અને હવે મારી પાસે પસ્તાવા સિવાય કંઈ બચ્યું નથી. હું રોજ મમ્મી અને બહેનોના ટોણા સાંભળું છું, નોકરી શોધું છું, કેમ કે મારી નોકરી પણ હાથમાંથી જતી રહી છે. ઘરમાં હવે હાલાત એટલા ખરાબ છે કે અંદરો અંદર ઝઘડા સામાન્ય થઈ ગયા છે. વેપાર તો પહેલા ઠપ થઈ ગયો હતો. હવે મને સમજાઈ ગયું હતું કે કોઈનું પણ દિલ દુખાવવું જોઈએ નહીં. જો કોઈ સહન કરી રહ્યું છે તો એ તેની માણસાઈ છે, પરંતુ જો એના મનમાંથી આ નીકળે છે તો એ સીધી ઉપર જઈને અસર કરે છે અને વ્યક્તિને ક્યાંયનો નથી રહેવા દેતી. મારી મમ્મી બહેનો અને મેં પોતે પણ મારી પહેલી પત્નીને સાથે સારો વ્યવહાર નહોતો કર્યો. એટલા માટે આજે અમે દરની ઠોકરો ખાઈ રહ્યા છીએ અને પોતાના ઉપર જ ગુસ્સો કરી રહ્યા છીએ. થોડા સમય સુધી આવું જ ચાલતું રહ્યું અને પછી મેં હિંમત ભેગી કરી. હવે વેપાર તો ચાલી રહ્યો છે, પરંતુ પહેલા જેવી બરકત નથી રહી. અને એક એવો ભેદ હતો જે મેં આજ સુધી કોઈને પણ કહ્યો નહોતો. આ વેપારને ફરીવાર ઊભો કરવામાં મારી પહેલી પત્નીએ મદદ કરી હતી. તેણે મને આ હાલતમાં જોઈને થોડા રૂપિયા આપ્યા હતા, જેથી હું કમસે કમ 2 સમયનો રોટલો તો કમાઈ શકું. જિંદગી શરમસાર થઈ ગઈ છે, પરંતુ એક સબક પણ શીખડાવી ગઈ છે કે માણસે પોતાના સારા સમયમાં અભિમાન કરવું જોઈએ નહીં, જેથી ખરાબ સમયમાં તેને સારા અને સાચા સાથીનો સાથ મળી શકે. તો મિત્રો, વાર્તા સમાપ્ત થઈ. મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરી અને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને આ મિત્રો, અમારામાંથી ક્યાંય ભૂલ થઈ હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અમને ખુશી મળશે. અને મિત્રો, તમારી દરેક કોમેન્ટ અમે વાંચીએ છીએ અને તમને સારા સારા જવાબ પણ મળશે. તો સારી સારી કોમેન્ટ કરો અને અમે વાંચવાની આનંદ મળે.